हमारे कच्छ यूनिवर्सिटी ना कुलपति साहब डॉक्टर प्रोफेसर जयराज सिंह हारेला साहब आप मंचस्थ થાઓ। પછી હું વિનંતી કરીશ કારાય સાહેબને પદ્મશ્રી એમને વિનંતી કરીશ કે તેઓ આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે। મિયા અવસર મુતવાને હું વિનંતી કરીશ કે તેઓ પણ આવે અને મંચસ્થ થાય। अवल अला हालीम आला आलम जो धनी अवल अला हालीम आला आलम जो धनी कादिर पहली कुदरत से कायम आहे कभी वाली वाहिद वहदहु राज़िक रब लगे सो सारा है सचो धनी जय हम भरते करे पार करे जोड़ जोड़ जहां लगे। मित्रों, गुजरात सिंधी साहित्य अकादमी તેમજ બંને સિંધુ સેવાના સંયુક્ત ઉપક્રમે આજે આપણે બંને મુકામે કવિ સંમેલન રાખી રહ્યા છીએ, જેને પ્રમુખ સ્થાન આપણા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત છે। પદ્મશ્રી કારાયલજી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મિયા હુસેન આપણે સૌ એમને આવકારીએ છીએ, દિલથી સ્વાગત કરીએ છીએ। શાહબતીની પંક્તિ સાથે એમનો સ્વાગત કરું। પરેખા બંધ કરે જે અચલ પરેખા બંધ કરે જે અચલ અદબ સા ઉપજે મહદા મહેબૂબ બિહર બારોચન વતા મિલન મસકી। અમે આપનું સૌનું સ્વાગત કરીએ છીએ। બની વિસ્તારની અંદર આ પ્રકારનું સાહિત્ય બની રણોત્સવના નામે વિશ્વવિખ્યાત છે, વ્હાઇટ ડેઝર્ટના નામ વિશ્વવિખ્યાત છે। બની શિક્ષણની રીતે હજી થોડી પાછળ છે, પરંતુ મને વિશ્વાસ છે કે જાડેજા સાહેબ જેવા અને બીજા મહાનુભાવો જ્યારે આપણી પાસે આવે છે ત્યારે એમના થોડીક પગલાં પડે છે તો બંને એક ક્ષેત્રની અંદર પણ ચોક્કસ કાઢવું કાઢશે। સાહિત્યની દ્રષ્ટિએ પણ બંને હજી પાપા પગલી ભરી રહી છે અને એ દ્રષ્ટિએ આજનો આ સેમિનાર, આજનો આ જે કવિ સંમેલન છે એ ખૂબ જ મહત્વનું છે। સૌપ્રથમ આપણે સ્વાગત વિધિ કરશું। જાડેજા સાહેબનો કચ્છી પાક પહેરાવી અને ઈસાભાઈને વિનંતી કરીશ કે જાડેજા સાહેબનું સન્માન કરે। અજરક કચ્છી अब्दुल कलाम जी ने विनंती करी कि साहब ने अजरक पहरावे। साहब તાળીઓથી સાહેબનું સ્વાગત કરીએ, સાહેબને વધાવીએ। પહેલી વખત આપણા વિસ્તારમાં આવ્યા છે। સાહેબ અકાદમીની એક પરંપરા છે કે પુસ્તકથી પણ સ્વાગત કરવામાં આવે છે। હું મકબૂલ મુતવાને કહીશ કે તેઓ સાહેબનું પુસ્તકથી સન્માન કરે। આપણી વચ્ચે બીજી એક હસ્તી, થેન્ક યુ સર, કારાયલ સાહેબ ઉપસ્થિત છે। કારાયલ સાહેબને જે દેશનો મોટામાં મોટો જે એવોર્ડ છે સાહિત્યની દ્રષ્ટિએ કે જેને પદ્મશ્રી કહેવામાં આવે છે, એ પદ્મશ્રીના વિજેતા આપણા કચ્છના એકમાત્ર સાહિત્ય જગતમાં કારાયલ સાહેબ છે અને રોગાણ ગામની અંદર આપણે નિરોણાના અબ્દુલ ગફૂર ખત્રીને પણ કારાયલ પદ્મશ્રી એવોર્ડ મળેલ છે। તો બંને વતીથી અમે વિચાર્યું કે કારાયલ સાહેબ એવોર્ડ મળ્યા પછી પહેલી વાર આપણી પાસે આવ્યા છે
તો મિયા હુસેનને કહીશ કે તેમને આઈ જ પટ્ટો બાંધીને એમનું સન્માન કરે. સાહેબ તમે અહીંયા બેસજો, તમને મિયા હુસેન પટ્ટો બાંધશે. એક નવી રીત અને નવો શીલો જાડેજા સાહેબ પટકું બાંધવું પણ એક કલા છે. જે વાત કારણ કે આ બહુ લાંબો કોરો હોય એના વાડ કરાઈ સાહેબ ફરી એક વખત સાહેબનો તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ. પાઘડી પહેરાવીને આપણે હું હારૂન મુતવાને વિનંતી કરીશ કે કારાયલ સાહેબનું પુસ્તકથી સન્માન કરે. હામદભાઈને વિનંતી કરીશ કે તેઓ આવે અને મિયા હુસેનજીનું પુસ્તકથી સ્વાગત કરે. હામદજી રશીદ માસ્ટરને કહીશ કે તેઓ મિયા હુસેનનું સ્વાગત કરે. કારાયલ સાહેબ આપને પદ્મશ્રી મળ્યો છે તો પચ્છમ વતીથી રશીદ, કારણ કે તમારી આપના જે શિક્ષક છે એ તમારું સ્વાગત કરવા માંગે છે. હજરત લાવ્યા છે. હું રશીદ સાહેબને વિનંતી કરીશ કે તમારી વિનંતી. અને કચ્છ જિલ્લા શિક્ષક સમાજના જે સહમંત્રી છે સોએબભાઈ મુતવા, વહીવટી સંઘના મંત્રી છે, એ પણ તમારું સ્વાગત કરવા માંગે છે. કારાયલ સાહેબને તો આપ શ્રી કારાયલ સાહેબ. આપણી વચ્ચે આજીવન આપણા દવિત્ર છે, આપણા ગોરેવાલીના, એમનું પણ આપણે સન્માન કરીએ. હું સોએબભાઈને કહીશ કે તેમનું સન્માન કરે. આજીવન હવે કાર્યક્રમને આગળ ધપાવતા આપણે મિયા હુસેન મુતવાને વિનંતી કરીશ કે પોતાના શબ્દોથી આપણને નવાજે. મિયા હુસેન. કચ્છ જિલ્લા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી માનનીય જાડેજા સાહેબ તથા
કારાયલ સાહેબ જેને હમણાં પદ્મને એવોર્ડથી સન્માનિત થયા તેઓ સહિત તેમજ બધા સાહિત્ય સાથે જોડાયેલા કચ્છમાંથી આવેલા મિત્રો, ગામના આગેવાનો, વડીલો, ભાઈઓ, તેને આ આયોજન આજે જે આપણે જેના આંગણે છે એવા શ્રી કલાદારભાઈ, આજે અમારે બહુ એક ગૌરવ છે કે આપણા કચ્છ જિલ્લા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી જાડેજા સાહેબ આપણા વચ્ચે ઉપસ્થિત છે. અને સાહેબ આ વિસ્તાર છેવાડાનું છે, આ ગામ પણ છેવાડાનું છે અને અહીંયા એજ્યુકેશનની બહુ ખામી હતી. પણ કોઈક સમયે અમારે અહીંયા વિરખાનભાઈ હતા જેમને અહીંયા સ્કૂલ ચાલુ કરી, જેમાં શિક્ષકો બની અને આ કલાદારભાઈને જે બધા બેઠા છે એ બધા ત્યારથી ભણ્યા. આજે એક ભણેલ એજ્યુકેશન કઈ વસ્તુ હોય છે, એક માણસ કઈ હદે ગામનો વિકાસ કરી શકે છે, ભણવાથી શું ફાયદા થાય છે એ આજે જોઈ શકીએ છીએ. કારણ કે આખો સિંધી અકાદમીનું આનું એ વિષય છે સાહિત્યનું. અહીંયાનું લેખક, બંનેની રહેણી કેણી, બંનેનું લેખન અને બીજા જે ઘણા અહીંયા કાર્યક્રમો થાય છે. પણ આજે તો આપે ખરેખર આવીને અમારા અહીંયા ચાર ચાંદ લગાવી દીધા, એ બદલ હું પણ આભાર માનું છું. અને કારાયલ સાહેબ તો હરેક વખતે જે પણ પ્રોગ્રામ ગમે એટલા બીજી હોય તો પણ અહીંયા તો હાજરી આપે જ. અને એમના પાસે પણ ઘણું ખજાનું છે જે આપણે સાંભળતા હોઈએ તો એમ ઈચ્છા ન થાય કે સાહેબ હવે લેક્ચર પૂરો કરે. એટલા સારું બોલે અને બધાને સમજણ પણ આપે. અને અહીંયા આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એનાથી અહીંનું સાહિત્ય એક ટકી રહેશે અને ઘણું બધું એનાથી આપ સાહેબ જ્યારે વચ્ચે આવ્યા હતા તો સાહેબ પણ એક સાહિત્ય સાથે